નમસ્કાર. આજે આપણે મિઝોરમમાં મેડિકલ એડમિશન, ખાસ કરીને એમબીબીએસ પ્રવેશ પર ઊંડી નજર કરવાના છીએ. જે લોકોએ નીટ આપી છે અને મિઝોરમમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છે, એમના માટે આ ચર્ચા બહુ ઉપયોગી રહેશે. આપણી પાસે મિઝોરમ નીટ પ્રવેશ, કોલેજો, પ્રક્રિયા એ બધા પર થોડી માહિતી છે. આપણો હેતુ છે કે આખી એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયા, ત્યાંની મુખ્ય સંસ્થા અને મિઝોરમને આ બાબતમાં શું ખાસ બનાવે છે એ સમજીએ. ચાલો શરૂ કરીએ. ચોક્કસ. મિઝોરમની વાત કરીએ ને તો ત્યાંનું મેડિકલ એજ્યુકેશનનું ચિત્ર થોડું અલગ છે. હાલમાં ત્યાં ફક્ત એક જ સરકારી મેડિકલ કોલેજ છે, ઝોરામ મેડિકલ કોલેજ, આપણે જેને ZMC કહીએ છીએ. ઓ, ફક્ત એક જ? હા, એ 2018માં ફાલ્કાવનમાં શરૂ થઈ હતી અને એમાં એમબીબીએસની 100 સીટો છે. 100 બેઠકો? અને બીજી રસપ્રદ વાત એ છે કે ત્યાં કોઈ પ્રાઇવેટ મેડિકલ કોલેજ નથી. એટલું જ નહીં, સરકારી ડેન્ટલ એટલે કે BDS કે પછી આયુષ કોલેજો પણ નથી. મતલબ BAMS, BHMS, BUMS એવું કંઈ નહીં. અચ્છા, એટલે એમબીબીએસ કરવા માટે મિઝોરમમાં ZMC જ એકમાત્ર વિકલ્પ થયો. તો આ 100 બેઠકોનું વિભાજન કઈ રીતે થાય છે? અને એડમિશનનો આધાર તો નીટ યુજી જ હશે, ખરું ને? હા, બિલકુલ. નીટ યુજીનો સ્કોર જ મેઇન છે. આ 100 સીટોમાંથી તમે જુઓ, 85 સીટો એટલે કે 85% એ મિઝોરમના સ્થાનિક ઉમેદવારો માટે રિઝર્વ છે, સ્ટેટ કોટા હેઠળ. 85% સ્ટેટ કોટા? હા, અને એના માટે મિઝોરમનું ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. બરાબર. અને બાકીની 15 બેઠકો? એ 15 સીટો એટલે કે 15% ઓલ ઇન્ડિયા કોટા AIQમાં જાય છે. એના પર દેશભરમાંથી કોઈ પણ યોગ્ય ઉમેદવાર જેણે નીટ ક્વોલિફાય કર્યું હોય એ એડમિશન લઈ શકે છે. એટલે ટેકનિકલી બીજા રાજ્યોના સ્ટુડન્ટ્સ માટે પણ 15 સીટો ઓપન છે એમ કહી શકાય? હા, AIQ દ્વારા એ રીતે ઓપન સ્ટેટ ગણાય. તો આ એડમિશન પ્રોસેસ કઈ રીતે ચાલે છે? નીટનું રિઝલ્ટ આવે પછી શું થાય? જુઓ, નીટનું પરિણામ આવે, ધારો કે 14 જૂન 2025એ આવ્યું, પછી 2 અલગ અલગ કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થાય છે. 2 અલગ? હા. અચ્છા. હા, પહેલી 15 AIQ સીટો માટે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી એટલે કે MCC એ કેન્દ્ર લેવલ પર ઓનલાઈન કાઉન્સેલિંગ કરે છે. એનું રજિસ્ટ્રેશન મોટે ભાગે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં શરૂ થાય, જેમ કે કદાચ 21 થી 28 જુલાઈ. અને રાજ્યની જે 85 સીટો છે એના માટે મિઝોરમ સરકારનો જે હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, HNTE, એ કાઉન્સેલિંગ ગોઠવે છે. એની પ્રોસેસ પણ લગભગ એ જ ટાઈમમાં શરૂ થાય. ઓકે, એટલે ઉમેદવારે બંને પર ધ્યાન રાખવું પડે. જો AIQમાં પણ ટ્રાય કરવું હોય તો? હા. હવે યોગ્યતાની વાત કરીએ, કોણ એપ્લાય કરી શકે? હા, યોગ્યતા માટેના નિયમો તો મોટા ભાગે સરખા જ હોય છે. ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ. OCI, PIO, NRI પણ પાત્ર છે. ઉંમર 31 ડિસેમ્બર 2025 સુધીમાં 17 વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ. 10+2 પાસ કરેલું હોવું જોઈએ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે બાયોટેકનોલોજી સાથે અને અંગ્રેજી સાથે. અને નીટ ક્વોલિફાઈડ હોવા જોઈએ. બરાબર. નીટમાં ક્વોલિફાઈંગ પર્સન્ટાઇલ મેળવવો જરૂરી છે. જેમ કે 2025 માટે આપણે અંદાજ લગાવીએ તો જનરલ કે EWS કેટેગરી માટે 50મી પર્સન્ટાઇલ લગભગ 144 માર્ક્સ. ઓકે. અને SC/ST OBC માટે 40મી પર્સન્ટાઇલ લગભગ 113 માર્ક્સ. પણ આ તો ખાલી લાયકાત થઈ. એડમિશન તો નીટ રેન્ક પર જ આધાર રાખે છે. સાચી વાત છે. રેન્ક જ બધું નક્કી કરે છે. તો કાઉન્સેલિંગ પ્રોસેસ ઓનલાઈન હોય છે, તમે કહ્યું એમ. પછી શું? હા, મોટે ભાગે ઓનલાઈન જ હોય છે. ઉમેદવારોએ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું, પછી આવે ચોઇસ ફિલિંગ. અહીંયા મિઝોરમમાં તો ZMC જ મુખ્ય વિકલ્પ છે, એટલે સરળ રહે. હા, બરાબર. પછી એ ચોઇસને લોક કરવાની હોય છે. એકવાર ચોઇસ લોક કરી દીધી એટલે એ રાઉન્ડ માટે તમે બદલી ના શકો. અને જો કોઈ લોક કરવાનું ભૂલી જાય તો? તો છેલ્લે જે સેવ કરી હોય ને એ ઓટોમેટિકલી લોક થઈ જાય છે. એટલે સેવ કરવું જરૂરી છે. પછી મેરિટ અને એમણે ભરેલી ચોઇસના આધારે સીટ એલોટ થાય છે. આ ચોઇસ ફિલિંગ અને લોકિંગ ખરેખર બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. ધારો કે સીટ મળી ગઈ, પછી આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સ્ટેજ. એમાં તમારા 10મા અને 12માની માર્કશીટ,
નીટનું એડમિટ કાર્ડ અને સ્કોર કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ જો સ્ટેટ કોટામાં હોય તો, કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય, ઓળખનો પુરાવો, ફોટા વગેરે ચેક થાય છે. બધું બરાબર હોય એટલે પછી એડમિશન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો. ZMCની વાર્ષિક ટ્યુશન ફી લગભગ અંદાજે ₹79,150 જેવી છે. ઓકે. અને રહેવા જમવાનું, હોસ્ટેલ વગેરે? હા, ત્યાં હોસ્ટેલ અને મેસની સગવડ પણ છે. એટલે બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે એ સગવડ રહે છે. કાઉન્સેલિંગના કેટલા રાઉન્ડ હોય છે સામાન્ય રીતે? ધારો કે પહેલા રાઉન્ડમાં ન મળ્યું તો? જનરલી 4 રાઉન્ડ હોય છે. રાઉન્ડ 1, પછી રાઉન્ડ 2, પછી મોપઅપ રાઉન્ડ અને છેલ્લે જો સીટો ખાલી રહે તો સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ. એટલે 4 તક મળે છે. હા, એટલે પહેલા રાઉન્ડમાં ન મળે તો નિરાશ થવાની જરૂર નથી. આગળના રાઉન્ડ્સમાં તક રહે છે. અને રિઝર્વેશનની વાત કરીએ તો AIQ માટે કેન્દ્ર સરકારની પોલિસી લાગુ પડે છે. SC 15%, ST 7.5%, OBC 27%, EWS 10% અને PWD 5% હોરિઝોન્ટલ. અને સ્ટેટ કોટા માટે? સ્ટેટ કોટા માટે મિઝોરમ સરકારની જે તે સમયની અનામત નીતિઓ લાગુ પડે. બરાબર. આ બધી પ્રક્રિયા પૂરી થઈ, એડમિશન મળી ગયું, ભણી લીધું. MBBS પછી શું? હવે તો નેક્સ્ટ પરીક્ષાની વાત ચાલે છે, ખરું ને? હા, બરાબર. હવે નીટ PGની જગ્યાએ નેક્સ્ટ નેશનલ એક્ઝિટ ટેસ્ટ આવશે. એ લાયસન્સ મેળવવા માટે અને PGમાં એડમિશન માટે બંને માટે એક જ પરીક્ષા હશે. ઓકે. આ સિવાય જો કોઈને વિદેશ જવું હોય તો USMLE જેવી પરીક્ષા છે USA માટે, PLAB છે UK માટે. એવા વિકલ્પો પણ સ્ટુડન્ટ્સ વિચારી શકે છે. સરસ. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો મિઝોરમમાં MBBS માટે મુખ્યત્વે એક જ સરકારી કોલેજ ZMC છે. 100 બેઠકો છે, જે નીટ UGના સ્કોરથી ભરાય છે. 85% સ્ટેટ કોટા, 15% ઓલ ઇન્ડિયા કોટા. હા, અને કોઈ BDS કે આયુષ કોલેજ હાલમાં નથી. એટલે ઉમેદવારો માટે સમયસર રજીસ્ટ્રેશન કરવું, ધ્યાનથી ચોઇસ ફિલિંગ કરવી અને બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા એ ખૂબ જ જરૂરી છે. બિલકુલ. અને એ પણ વિચારવા જેવું છે કે માત્ર એક જ કોલેજ હોવાથી ખાસ કરીને સ્ટેટ કોટાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા અને જે કહીએ ને વિકલ્પો એ થોડા મર્યાદિત રહે છે. એની અસર એમના ભણતર અને ભવિષ્યની કારકિર્દી પર પણ પડી શકે છે. હા, એ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. મિઝોરમનું જે યુનિક ભૌગોલિક સ્થાન છે, આદિવાસી સંસ્કૃતિ છે અને સાથે માત્ર આ એક મેડિકલ કોલેજની હાજરી, આ બધું મળીને ત્યાં ભણતા વિદ્યાર્થીઓના અનુભવને અને એમના ફ્યુચર પાથને કઈ રીતે અલગ બનાવતું હશે. ખાસ કરીને એવા રાજ્યોની સરખામણીમાં જ્યાં ઘણી બધી કોલેજો હોય છે અને કદાચ વધારે સ્પર્ધા પણ હોય. આ એક સવાલ છે જેનો જવાબ કદાચ ત્યાં ભણેલા વિદ્યાર્થીઓ જ વધુ સારી રીતે આપી શકે.